નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર શું અધિકારીઓ રોકશે કે પછી આવી જ રીતે આંખ આડા કાન જેવી નીતિઓ ચાલતી રહેશે? ડભોઈ તાલુકામાં 6 વાગ્યા પછી 2 નંબરીઓ જેસીબી ઉતારીને રેતી ખનન કરી રહ્યા છે। રેતી કાઢવાના કારણે નર્મદા નદી અને ઓરસંગ નદીમાં મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે। રાજપીપળાના પોઈચા જેવી કોઈ દુર્ઘટના બનતા પહેલા વડોદરા જિલ્લા ખાણ ખનીજ અને ડભોઈ તાલુકાના અધિકારીઓ જાગે, આવા 2 નંબર ઉપર સપાટા બોલાવીને કોઈનો જીવ બચાવે એવી નગરજનો આશા રાખીને બેઠા છે। ડભોઈ તાલુકાના ભીમપુરા અને કરનેટ તેમજ શિનોર ફુલવાડી કરનાળી આસોદરા ગામે ઓરસંગ નદીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર હાઈવા અને ટ્રકોમાં તેમજ ટ્રેક્ટરોમાં જેસીબી મશીનથી રેતી ઉલેચવાનો કાળો કારોબાર છેલ્લા ઘણા મહિનાથી કરતા હોય છે અને ઠેર નદીમાં ઊંડા ખાડા પાડી દીધા હોય ત્યારે ગ્રામજનો દ્વારા ઓરસંગ નદીમાંથી રેતીનો ગેરકાયદેસર વેપલો કરતા સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના ભીમપુરા અને કરનેટ તથા શિનોર ફુલવાડી કરનારી આસોદરા ગામે ઓરસંગ નદીમાંથી અલગ માલિકો દ્વારા 25મી 30 ટ્રેક્ટરો હાઈવા ટ્રકો દ્વારા જેસીબી હિટાચી મશીનથી ઓરસંગ નદીમાંથી ટ્રેક્ટર દ્વારા રેતી ભરી અન્ય જગ્યા ઉપર સ્ટોક કરી બેફામ સફેદ રેતીનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે। તેના સંચાલકો પણ મોટા હાઈવામાં ઓવરલોડ રેતી ભરી બેફામ રીતે ટ્રકોની અવરજવર કરતા હોય ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય વિભાગ ક્યારેય પણ આ તરફ ચેકિંગમાં નજરે પડ્યા નથી। જાણવા મુજબ આ વિસ્તારમાં કાયદેસર કોઈ પણ પ્રકારની રેતીને લીઝો મંજૂર કરવામાં આવી નથી, છતાં પણ મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવે છે। આ ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરવાના કારણે નદીના પટમાં મોટા ઊંડા ખાડા પડી ગયેલા હોય માણસ કે ઢોર જાય તો ઊંડા ખાડામાં ડૂબી જવાનો ભય સતાવી રહ્યો છે ગ્રામજનોને, જેથી કરીને આ ગેરકાયદેસર રેતીનો 2 નંબરી કારોબાર બંધ થાય તેવી પણ વિસ્તારના ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। કેમ કે રેતી ઉલેચી ઊંડા ખાડા પાડી દેતા હોય અને પાણી ભરી દેતા મગરનો વાસ હોવાથી નદી પર જઈ શકતા નથી નું ગ્રામજનો જણાવતા હતા। રિપોર્ટર બિલાલ બુરાવાલા, ડભોઈ।